ઘણા તેમ કે દીદી હવે તો જીવવું જ નથી, હે ભગવાન તારા ઘરનું તેડું આવે તો સારું. આવું 6 વર્ષ પહેલા જે લોકો કહેતા હતા ને એ સૌની પહેલા કોરોનાની વેક્સિન લેવા ઉભા રહી ગયા હતા. આ તો ખાલી વાતો થાય. સૌની પહેલા ઉકાળા પીવા તો એ બધા ઉભા રહી ગયા હતા. હા, વાતો કરીએ ખાલી. હવે તો ગુજરી જઈએ એટલે બહુ થઈ ગયું, બહુ જીવ્યા. તો તાવ આવે છે તો શું કામ દવાખાને જાઓ છો? માથું દુખે છે તો શું કામ ગોળી લો છો? બોલે પણ પછી વધી જાય તો ગુજરી જશો. બીજું શું, આમે ગુજરી જ જેવું છે ને તમારે. બોલે ના પણ એમ નહીં, તો ખાલી વાતો થાય. હે મારા અંત સમયના બેલી, હવે દેજો ના હડસેલી. તમને સમજું ને શું સમજાવું, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. ધામમાં લઈ જવાની વાત છે. અને ઘણા લખે જેવું, દાદા ગુજરી ગયા લખ્યું હોય અમારા પિતાશ્રી ધામમાં ગયા છે. એ તૃષ્ણાઓ છૂટી ગઈ હોય તો ધામમાં જાય, બાકી તો ગામમાં જ રહે. હા, ગામમાં જ આવે પાછા. ચકલી બનીને આવે, પોપટ બનીને આવે, ગાય બનીને આવે, બળદ બનીને આવે, સાપ બનીને આવે. ગમે તે ધામમાં જવું હોય તો એના માટે અત્યારથી તૈયારી કરવી પડે. અને મને તો એટલી જ ખબર છે, બીજા કોઈ ધામની ખબર નથી. આ મૃત્યુલોક એ પણ એક ધામ છે. અહીંયા જો રહેતા આવડે ને તો આના જેવું સ્વર્ગ બીજું કોઈ નથી. મર્યા પછી તો ક્યાં કોઈને ખબર છે ક્યાં જાય છે ને ક્યાંથી કોનું કોઈને સંદેશા આવતા નથી. બેનો ગાતી હોય ને, પેલા ગયા તેના કોઈ સમાચાર નથી રે. કોઈ આવડે છે હો, તમને બધાને આવડે છે. બધાને આવડે છે ને બધાને ખબર છે કોઈ કોઈનું નથી. પણ તોય મારા બેટા છોડતા નથી હો. આ મારું, આ તારું, આ દીકરો તારું, આ દીકરો મારો, આ ઘર મારું, આ ઘર તારું. આ તારું ને મારું છે ને એ જ બહુ મોટામાં મોટી માયા છે. હા, જીવન આપ્યું છે બહુ સરસ મજાનું, નાનકડી એવી જિંદગી છે. ખુશી ખુશી જીવી લો ભાઈ બહેનો. મારે ત્યાં ઘણા આવે ને, અમારે ગાંધીનગર નજીક, એટલે ક્લાસ 1 અધિકારીઓ, ક્લાસ 2 અધિકારીઓ બહુ બધા ત્યાં આવે આશ્રમમાં. આવીને એમ કહી દીધી અમારી ઈચ્છા એવી છે કે અમે ગુજરી જઈએ ને તો અમારી તમામ પ્રકારની મિલકત અમારે તમને આપી દેવી છે. ત્યારે હું એમ કહું કે ના, એ તમારી પાસે જ રાખો, તમારી જોડે જ રાખો. અહીંયા આવ્યા છો તો સરસ રીતે એકવાર જીવી લો. અને કે જોઈએ ખાલી 2-5 હજાર રૂપિયા મહિને, એમાં આટલું બધું શું? હું કહું ના, એટલું નહીં, સરસ રીતે જીવો, આનંદથી જીવો, બીજાને પણ આપો, તમે પણ જીવો. આખી દુનિયા ફરી લો. વિઝા આપે પેલો ટ્રમ્પ તો અમેરિકાએ જી આવો. હા, જીવી લેવાનું સરસ રીતે. આમ પછી અમુક આમ મક્ખી ચૂસની જેમ આમ અમુક તો એટલા બધા લોભિયા. એ શું વાત કરું, એક દાદા ગુજરી જતા હતા, લોભિયા એટલા બધા. તેના દીકરાઓ લોભિયા વાતો કરી રહ્યા છે અંદર અંદર. સાંભળો, શું આ દાદા હમણાં ગુજરી જશે, આ 2 દિવસથી સાવ પથારી વર્ષ થઈ ગયા છે, હવે તો આંખો ખુલતા નથી. એ 3 દીકરાઓ અંદર અંદર વાતો કરે છે. એક બોલ્યો, જો એ મોટા, હમણાં બાપા ગુજરી જાય ને એટલે આપણે એને સ્મશાને લઈ જવા પડશે. નનામીનો ખર્ચો કરવાનો નથી. ખેતરમાં લાકડાના બંબુ પડ્યા છે વાંસના, એ લઈ આવવાના, બાંધી દેવાના. બીજો બોલ્યો, મારે શું કરવાનું? બોલે તારે કફન લઈ આવવાનું, અને એ 2 રૂપિયાનું મીટર મળતું હોય તો 3 નહીં ખર્ચવાના. ત્રીજો બોલ્યો, મારે શું કરવાનું? બોલે તારે 5 નારિયેળ લાવવાના, ચારે બાજુ એક ને એક અહીંયા વચ્ચે ઊભા ન થાય એટલે. એ 5 નારિયેળ 5 રૂપિયાના જ આવવા જોઈએ. આવી બધી વાતો કરતા હતા. તે તો બાપા ઊભા થયા, દાદા ઊભા થયા. હે દીકરાઓ, આટલો બધો ખર્ચો કરવો એના કરતા ચાલો ને થોડો જીવ છે તો ચાલતા ચાલતા જતા રહીએ. આવા કંજૂસ હોય અમુક તો. જીવન જીવી લો સરસ રીતે. God has given us beautiful life. વારે વારે નહીં મળ્યા, વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેર લખ રે 84 નો મારું રેટળે મને મોહન જો મળે.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જય હો